જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ યુનિટ 1 ની સ્ટોરી જોઈશું. ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ. ખુશી અને ખનક બંને સારા મિત્રો છે. They had so much fun together. તેઓ બંને ખૂબ સાથે મજા કરે છે. They help each other. એકબીજાને મદદ કરે છે. When they return home. અને તેઓ સાથે ઘરે આવે છે. They race each other. તેઓ જ્યારે ઘરે પાછા આવે છે ત્યારે તેઓ બંને હરીફાઈ કરે છે. They played many outdoor games like ખોખો, કબડ્ડી, hopscotch, etc. ખુશી was always cheerful. અને તેઓ બંને મેદાનમાં રમાતી એવી ઘણી રમતો રમે છે, જેવી કે ખોખો છે, કબડ્ડી છે, ટપલી દાવ છે વગેરે. અને ખુશી છે એ હંમેશા ખુશ રહેતી હોય છે. One day ખુશી came into the classroom slowly. She looked sad. એક દિવસ ખુશી ધીમે ધીમે ક્લાસની અંદર આવે છે અને તે જોવામાં ખૂબ ઉદાસ દેખાતી હોય તે ઉદાસ દેખાતી હતી. ખનક asked her, did someone scold you? ખનકે તેને પૂછ્યું કે શું તને કોઈ વઢ્યો છે, કઈ થયો છે? ખુશી shook her head. She sat down and did not look up. ખુશી તેનું માથું છે એ ધુણાવે છે અને માથું નીચું કરી દે છે અને કશો જવાબ આવતો નથી અને ઊંચું પણ જોતી નથી. When સરસ્વતી બેન, her teacher, એના જ્યારે શિક્ષિકા છે જે તેનું નામ છે સરસ્વતી બેન, તે બોલ્યા, she did not even answer. પરંતુ તેને પણ કશું આન્સર આપતી નથી. she called again. ફરીવાર તે બોલે છે. loudly this time. ખુશી જોરથી બોલે છે. ખુશી ત્યારે ખુશી raise her hand. ખુશી તેનો હાથ ઊંચો કરે છે. she asked, do you have any problem? તેમણે પૂછ્યું, તને કોઈ પ્રોબ્લેમ, મુશ્કેલી છે, પ્રોબ્લેમ છે? ખુશી shook her head again. Her cheeks were red. She looked upset. ખુશીએ ફરીથી તેનું માથું ધુણાવ્યું અને તેના ગાલ લાલ હતા અને તે જોવામાં પણ અસ્વસ્થ દેખાતી હતી. The teacher asked her. તેના ટીચર ફરિયાદ એને પૂછે છે, are you feeling okay? તારી તબિયત તો સારી છે ને? ખુશી nodded, still not daring to look up. ખુશીએ માથું ધુણાવ્યું પણ હજી તે ઊંચું જોવાની હિંમત નથી કરતી. Her friend also asked. તેની બહેનપણીઓએ પણ પૂછ્યું, why are you crying? ખુશી, તું શા માટે રડે છે? ખુશી, is your little brother okay? તારો નાનો ભાઈ તો ઠીક છે ને? Are your family members all right? શું તારા કુટુંબના બધા સભ્યો ઠીક છે, સારું છે? Is your puppy okay? તારા કુરકુરિયું એટલે કે તારા જે કૂતરું છે, ગલુડિયું છે, એ ઠીક છે? ખુશી kept nodding her head to each her friend, but she did not look up. ખુશી તેની દરેક બહેનપણીઓને પ્રશ્ન પર માથું ધુણાવતી હતી, પરંતુ તે ઊંચું જોયું નહીં. તેણે ખનક wanted to make her smile. પરંતુ ખનકને એની સ્માઇલ એટલે કે એને હસાવી હતી. she had an idea. પર એને એક યુક્તિ સૂઝી. she looked out something from her bag. તેમણે તેની બેગમાંથી કંઈક કાઢ્યું. when she ran to show it to ખુશી. જ્યારે એને એના બેગમાંથી કાઢ્યું અને ખુશીને દેખાડવા માટે દોડી તો એના હાથમાંથી it slipped out of her hand. તો તેના હાથમાંથી તે સરી પડ્યું. ખુશી saw something flying toward her head. She grabbed it. ખુશીને એમ થયું કે એના તરફ કઈ આવે છે, ઉડતું જોયું અને એને પકડી લીધું. It was a big green rubber frog. તે એક મોટો લીલો અને રબરનો દેડકો હતો. ખુશી was surprised. ખુશીને આશ્ચર્ય થયું. Her eyes were wide open. તેની આંખો પહોળી થઈ ગઈ. She began to laugh out loudly. અને તે મોટેથી હસવા માંડી. Only after that Khanak and her friends saw why she had not smiled or talked all day. ત્યાર પછી જ ખનક અને તેની બહેનપણીઓને સમજાયું કે આખો દિવસથી શા માટે હસી નહીં, શા માટે કોઈની સાથે વાત નહોતી કરતી. Four of her front teeth were missing. કારણ કે તેના આગળના જે 4 દાંત હતા તે ગાયબ થઈ ગયા હતા, એટલે કે તેના આગળના 4 દાંત હતા તે પડી ગયા હતા. એટલા માટે ખુશી તે દિવસે ઉદાસ હતી. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો.